માધ્યમથી ગુજરાત રાજ્યનું જે હવામાન છે એના વિશેની આગાહી છે દર્શાવવાની કોશિશ કરીએ। હવે મિત્રો તમને જણાવી દઈએ તો એક લો પ્રેશર સિસ્ટમ છે કરાચીના દરિયામાં બની છે અને આ લો પ્રેશર સિસ્ટમ અત્યારે કરાચીના દરિયામાંથી ફરી વખત યુટર્ન મારી અને અરબ સાગરમાં જશે અને ત્યાંથી આ સિસ્ટમ ગુજરાતને અડશે, એટલે કે ગુજરાતના કચ્છ લાગુના વિસ્તાર, દ્વારકા અને મુદ્રા સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોને અસર પહોંચાડશે। એવું જ નહીં મિત્રો, પરંતુ અત્યારે દક્ષિણ ભારતની અંદર પણ એક જોરદાર સિસ્ટમ છે જામી છે। દક્ષિણ ભારતની અંદર અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે જોવા મળી રહી છે। તેમાં તમે જોઈ શકો છો અંદમાન અને નિકોબારના ટાપુઓથી આગળ આવી અને આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે બંગાળની ખાડી તરફ જવાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે, જેમાં શ્રીલંકાના કોલંબો છે તેમજ ઘણા બધા એવા વિસ્તારો શ્રીલંકાના છે કે ત્યાં અત્યારે હાલમાં વરસાદ છે જોવા મળી રહ્યો છે। આ જ અસર મિત્રો દક્ષિણ ભારતને પણ છે એ જોવા મળી શકે છે, કારણ કે દક્ષિણ ભારતના જે દક્ષિણી ભાગના વિસ્તારો જેમાં